જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં। આજ તો આપણે બનાવીશું મમરાના લાડવા। આ લાડવા છે ને જલ્દી અને ઝટપટ બની જાય છે। તમે આ લાડવાને બાળકોને ખાવા પણ આપી શકો છો અથવા તો ઉતરણ ઉપર બનાવો તો પણ જલ્દી બની જાય છે। તે માટે આપણે સામગ્રી તૈયાર કરી લઈશું। તો મેં 1 વાટકી જેટલો ગોળ લીધો છે, 3 વાટકી મમરા લીધા છે અને આપણે ઘી લઈ લઈશું। ઘી આપણે 1 ચમચી જેટલું લેવાનું, વધારે લેવાનું નથી। અને આ પાણી લીધું છે એટલે કે આપણા લાડવા વખત બળાય નહીં તે માટે। હવે આપણે કઢાઈ લઈ લઈશું। કઢાઈને આપણે ગરમ કરવા મૂકી દઈશું। તેમાં આપણે જે મમરા લીધા હતા તે બધા અંદર એડ કરી દઈશું, એક વાટકી કરીને। ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું। ગેસને આપણે ફૂલ રાખવાનો નથી। આપણે જે મમરા છે તે હવાઈ જેલા હોય તેને આપણે કડક કરી લઈશું। તે માટે આપણે ગેસના ઉપર જે મમરા છે તે કઢાઈમાં બધા શેકી લઈશું। આપણે મમરાને છે 2 થી 3 મિનિટ સુધી શેકાવા દઈશું મીડિયમ ગેસ ઉપર। અને ગેસને આપણે મીડિયમ રાખીશું, ફૂલ રાખીશું તો આપણા મમરા છે તે દાજી જાય। તે માટે આપણે હંમેશા ગેસને મીડિયમ સાઈડ ઉપર રાખીને શેકવાના। અને આપણે મમરાને આવી રીતે હાથમાં ભાગીને જોઈ લેવા। જો આપણા મમરા છે ને આવી રીતે ભાગી જાય, વેરાઈ જાય તો સમજી લેવાનું કે આપણા મમરા સરસ કડક તૈયાર થઈ ગયા છે। તો જો આપણા મમરા સરસ શેકાઈને તૈયાર થઈ જતા, હવે આપણે કઢાઈ સાફ કરીને તેમાં ઘી એડ કરીશું। ઘીને આપણે ગરમ થવા દઈશું। ઘી એડ કરવાથી આપણા મમરાનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે। તેમાં આપણે જે ગોળ લીધો હતો તે બધો અંદર એડ કરી દઈશું। ગોળને આપણે સારી રીતે આવી રીતે ઉખેણાની મદદથી હલાવી જઈશું। આપણો ગોળ ઓગળે નહીં ત્યાં સુધી અને ગોળનો પાયો ના થાય ત્યાં સુધી આપણે ગોળને આવી રીતે હલાવવાનું ચાલુ જ રાખવાનું છે। તો ગોળને આપણે આવી રીતે હલાવતા જઈશું અને ગોળને આપણે ઓગાળવાનો છે। જ્યાં સુધી ગોળનો કલર ના બદલાય ત્યાં સુધી ગોળને આપણે આવી રીતે હલાવી જઈશું। હલાવવાનું આપણે ગોળને ચાલુ જ રાખવાનું જ્યાં સુધી આપણો ગોળનો પાયો ના થાય ત્યાં સુધી। તો જો આપણો ગોળનો કલર એકદમ બદલાવા મળે છે। જો આપણો ગોળનો કલર બદલાઈ જતો તેમાં આપણે હવે જે મમરા હતા તે બધા અંદર એડ કરી દઈશું। મમરાને પણ આપણે સારી રીતે ઉખેણાની મદદથી મિક્સ કરી લઈશું। આપણે બધા મમરાને બરાબર મિક્સ કરવાના છે કે ગોળની અંદર સારી રીતે મિક્સ થઈ જાય તે માટે। ગેસને આપણે બંધ કરી દેવાનો છે તરત મમરા નાખીને। આપણે છે ને મમરાને આવી રીતે ઉખેણાની મદદથી બરાબર મિક્સ કરવાના છે। તે બધા મમરા છે તે ગોળમાં સારી રીતે મિક્સ થઈ જાય। આપણે છે ને હવે ગરમને ગરમ કાઢી લેવાનું છે, બહુ ઠરવા દેવાનું નથી। આપણે બહુ ઠરવા દેશું તો આપણા લાડવા રહી બનશે નહીં અને ચોંટી જશે, કડક થઈ જશે। તે માટે આપણે ગરમને ગરમ લાડવા, તે માટે છે ને આપણે હથેળીમાં પાણી લગાવી લઈશું। હથેળીમાં પાણી લગાવવાથી આપણે જે હાથમાં બળીએ છીએ તે બળતા નથી। તે માટે આપણે આવી રીતે લાડવા આવી રીતે હાથમાં લઈને થોડા વાળી જાઉં ગોળ। તો જો આપણો લાડવો સરસ વળીને તૈયાર થઈ જશે એકદમ ગોળ। જો આપણે આવો જ લાડવો વાળવાનો છે। તમારે જે પ્રમાણે માપ નાના મોટું રાખવું હોય તે પ્રમાણે તમે માપ રાખી શકો છો। હવે આપણે બીજો લાડવો વાળી દેવું। તો જો આપણા બધા લાડવા બનીને તૈયાર થઈ જશે। જો આપણા લાડવા સરસ બનીને તૈયાર થઈ જશે તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તમારા માટે અમે નવી રેસીપી લઈને આવતા રહીશું। મળીશું આપણે હવે નવા રેસીપીમાં। જય સીતારામ, જય માતાજી।